यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यविमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। વર્ષ 93 હશે લગભગ, નંબરમાં થોડુંક છે ભેદ. સ્થૂલસ્ય સંભવજરામરણાનિ ધર્માઃ સ્થૌલ્યાદયો બહુવિધા શિશુતાદ્યવસ્થાઃ વર્ણાશ્રમાદિનિયમા બહુધા મયા સ્યુઃ પૂજાવમાન બહુમાન મુખા વિશેષાઃ. હવે આ શ્લોક જે છે એની અંદર સ્થૂળ શરીર જે છે એના વિશેષ, સ્થૂળ શરીરની વિશેષતાઓ બતાવે છે. મનુષ્ય સ્થૂળ શરીરની વિશેષતા, સ્થૂળ શરીરના ઘટકોનું વર્ણન અત્યાર સુધી થઈ ગયું. પંચમહાભૂતોમાંથી બનેલું વગેરે બધી વસ્તુ, કર્મ જવાબદાર છે, વાસના જવાબદાર છે, એ બધી ચર્ચા થઈ ગઈ. કારણ કે ઘટકો તો આમ તો સમાન છે, બધા પંચમહાભૂતોમાંથી બનેલા છે, પણ બધા એક સરખા નથી. માટે બીજું મટીરિયલ હોવું જોઈએ થોડું, જે દરેકમાં ભિન્ન ભિન્ન હોય. અને એ છે કર્મ અને વાસના. કર્મ અને વાસનાને કારણે અમુક પ્રકારનો દેહ મળે, અમુક જગ્યાએ જન્મ થવો વગેરે, અમુક શરીર પ્રાપ્ત થવું, અમુક એ બધી વસ્તુ વાસ્તવમાં એ પણ એનું ઉપાદાન જ છે, કર્મ અને વાસના. એટલે એ બધી ચર્ચા થઈ ગઈ. હવે સ્થૂળ શરીરની વિશેષતા બતાવે છે. કારણ કે આ સ્થૂળ શરીરને છેવટે અનાત્માના રૂપમાં જાણવાનું છે ને, એટલે પછી એના વિશે પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ, એ બતાવે છે. અને એની અંદર આપણે ગઈ વખતે એક બેઝિક પ્રિન્સિપલ જોયો હતો કે પ્રિન્સિપલમાં એવું છે કે આમાં વેદાંત શાસ્ત્ર જે છે એ બીજું કશું કરતું નથી. વેદાંત શાસ્ત્ર કેવળ તમારે દ્રષ્ટિમાં પરિવર્તન લાવે. દ્રષ્ટિ એટલે આ નહીં, તમારી મનની દ્રષ્ટિ, વસ્તુઓને જોવાની તમારી જે કેપેસિટી છે એ કેપેસિટી બદલાઈ જાય. અર્થાત એ તમારો આખો એનું પ્રત્યેનું દર્શન બદલાઈ જાય. જગત પ્રત્યેનું, પોતાના પ્રત્યેનું, ઈશ્વર પ્રત્યેનું બધું દર્શન બદલાઈ જાય. અને દર્શન વેદાંત શાસ્ત્ર એ દર્શન એટલા માટે બદલે કે જેથી કરીને આપણને ઉપયોગી થાય. આપણા જીવનની અંદર છેવટે આપણે જે પ્રાપ્ત કરવું છે પ્રાપ્ત કરીએ. એટલે એ દ્રષ્ટિએ વેદાંત બીજું કશું કરી ના શકે, કેવળ આ દ્રષ્ટિમાં પરિવર્તન લાવે. એટલે એનો અર્થ એવો હતો કે જો દ્રષ્ટિમાં પરિવર્તન લાવી શકવાની ક્ષમતા જ્ઞાનમાં હોય તો જ્ઞાન શક્તિ થઈ, શક્તિ થકી પરિવર્તન થાય. પરિવર્તન માટે જવાબદાર વસ્તુ છે શક્તિ. એટલે જ્ઞાન જો તમારી દ્રષ્ટિમાં પરિવર્તન લાવે તો જ્ઞાન શક્તિ છે. પહેલી વસ્તુ, આ પહેલો મુદ્દો, જ્ઞાન શક્તિ છે. અને એનું કારણ શું? બીજો મુદ્દો, કારણ કે એ જ્ઞાન જે છે વાસ્તવની અંદર આપણી દ્રષ્ટિમાં પરિવર્તન લાવે છે. ત્રીજું, અને એ દ્રષ્ટિમાં પરિવર્તન આવે ને પછી આપણો રિસ્પોન્સ જુદા પ્રકારનો હોય. આપણી લોકો પ્રત્યેની જેવી દ્રષ્ટિ હોય એના આધારે આપણે વ્યવહાર કરીએ. બે વ્યક્તિ આવતી હોય તો એક વ્યક્તિ આવે તો આપણો વ્યવહાર એકદમ આમ મૃદુ, એકદમ સરસ હોય. પછી કોઈ બીજી વ્યક્તિ આવતી હોય તો આપણો વ્યવહાર એકદમ કર્કશ થઈ જાય. કર્કશ, બધો અવાજ બદલાઈ જાય, બધો શબ્દો બદલાઈ જાય, પેલો ટોને બદલાઈ જાય, બધું બદલાઈ જાય. એટલે કારણ કે એ વ્યક્તિ પ્રત્યેની આપણી દ્રષ્ટિ જુદી છે. એટલું જ જે જોતા હોય શત્રુના રૂપમાં વગેરે જે હોય તે. એટલે
જ્ઞાન શક્તિ છે. શક્તિ એટલા માટે કહીએ છીએ કારણ કે દ્રષ્ટિમાં પરિવર્તન લાવે છે. દ્રષ્ટિમાં પરિવર્તન લાવવાને કારણે આપણો પ્રતિભાવ જે છે બદલાય છે, અને પ્રતિભાવ બદલાઈ જાય, રિસ્પોન્સ બદલાઈ જાય તો છેવટે આપણે આપણા વેદાંત શાસ્ત્રની વાત કરું તો છેવટે આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ, સ્વતંત્ર બની જઈએ. આવું છે. એટલે આપણે અત્યારે આપણી દ્રષ્ટિમાં પરિવર્તન નથી માટે બધે અધીન અને પરતંત્ર છીએ આપણે. અને આ દ્રષ્ટિમાં પરિવર્તન આવે તો આપણે સ્વતંત્ર બની જઈએ બસ. અને એમાં આપણને રસ છે. મુક્તિ એટલે સ્વતંત્રતા, અને એમાં આપણને રસ છે. એ અહીંયા કહેવામાં આવે છે. એટલે આ 4 મુદ્દાનો કાર્યક્રમ છે. આ આપણે સમજી લેવું છે. જ્ઞાન શક્તિ છે. શક્તિ દ્રષ્ટિમાં પરિવર્તન લાવે. દ્રષ્ટિમાં પરિવર્તનથી આપણો વ્યવહાર બદલાય, અને વ્યવહાર બદલાય તો છેવટે આપણે મુક્ત બની જઈએ. હા, હવે અમને હું યાદ કરતો હતો. ચાલો, એનીવે, એટલે આના માટે સરસ એક સ્વામીજી ઉદાહરણ આપતા હતા કે એવું બનેલું એકવાર કે મા બાપની સાથે ભાઈ અને બે દીકરોને એક દીકરી બધા પેલા મેળામાં ગયા હતા ને, જે સ્ટોરી હોય પણ એટલે આ વાત છે. અને એની અંદર પેલો દીકરી ખોવાઈ ગઈ. આવું બધું હોય છે ને, આવું પિક્ચરોમાં પણ આવું બધા સ્ટોરી આવતી હતી. અને દીકરી ખોવાઈ ગઈ, અને ખોવાઈ ગઈ પછી આ લોકોએ બહુ બધી તપાસ કરી, પોલીસને જણાવ્યું, પણ કંઈક ખબર ના પડી શું થયું. એટલે ચાલ માની લીધું કે આ ગઈ હવે દીકરી તો આપણે હાથમાંથી, કે જે પણ એનું મૃત્યુ થઈ ગયું, શું થયું ખબર. આ દીકરો મોટો થયો અને દીકરાના લગ્ન થવાના હતા. એક છોકરી સાથે એનું વેવિશાળ નક્કી થયું, અને વેવિશાળ થયા પછી લગ્નને દિવસ આવ્યો. લગ્નના થોડાક કલાકની જ વાર હતી, અને કોઈકે આવીને ધડાકો કર્યો. શું ધડાકો કર્યો? સમજી ગયા તમે? સમજી ગયા? હા, એટલે મતલબ કે આ તો તમે જેની સાથે વિવાહ કરવાના છે તો તારી બહેન છે. પેલી વ્યક્તિની દ્રષ્ટિમાં જબરજસ્ત પરિવર્તન આવી ગયું, પેલો છોકરો. અને એનો વ્યવહાર આખો એ દીકરી સાથેનો એને સાથેનો હવે બેન છે ખરેખર તો બદલાઈ ગયો. એટલે વાસ્તવની અંદર દ્રષ્ટિમાં પરિવર્તન લાવે. દ્રષ્ટિમાં પરિવર્તન કોણ લાવ્યું? પેલી વ્યક્તિના શબ્દો. શબ્દ એ જ્ઞાન પ્રદાન કર્યું, બરાબર ને? શબ્દ જે છે મીન્સ ઓફ નોલેજ, જ્ઞાન પ્રદાન કર્યું. જ્ઞાનને કારણે દ્રષ્ટિમાં પરિવર્તનથી વ્યવહાર બદલાઈ ગયો. વ્યવહાર બદલાઈ જાય એટલે આ આપણે ચોથો તબક્કો વેદાંત માટે. વ્યવહાર આપણો બદલાઈ જાય તો વ્યવહારમાં આપણે પ્રવૃત્ત હોઈએ છતાં આપણે મુક્ત રહી શકીએ. ચેન્જ ઓફ રિસ્પોન્સ ઇઝ અલ્ટિમેટલી ઇઝ અ કોઝ ઓફ ફ્રીડમ. આપણો વ્યવહાર બદલાવવો જોઈએ. એટલે સમજો આ વસ્તુ, એ બહુ ગંભીર વસ્તુ કહું છું. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું અને વ્યવહાર ન બદલાય તો જ્ઞાનનું ફળ નથી. આટલી જ વાત છે. એટલે બહુ એ બધું લોકો જાણે છે. ઇનફેક્ટ સ્વામીઓ જાણે ન કરતાં કેટલાક સાધકો, ગૃહસ્થ લોકો એટલું બધું અધ્યયન કરતા હોય છે, અને ખૂબ બધું આની સાથેની તુલના કરે ને પેલાની સાથે તુલના કરે, બહુ બધું જાણે. ભગવદ્ ગીતાનો આપણને એક અધ્યાય મોડે ના રહેતો હોય, અને એમને 18 અધ્યાય મોડે હોય, અને એના ભાષ્યમાં આમ કહ્યું છે, તેણે આમ કહ્યું છે, બધું જ્ઞાન તો હોય, પણ વ્યવહાર એવો ને એવો. નાની વસ્તુમાં છણકા કરે, નાની વસ્તુમાં ગુસ્સે થાય ને, નાની વસ્તુ માટેની પણ લાલચ હોય ને, અને એવો ને એવો જ કામ, સ્ત્રીઓ પ્રત્યેનો પણ એવો ને એવો રાગ, ને બધું એવું ને એવું. એટલે જ્ઞાન જે છે એ જ્ઞાન ફળીભૂત ત્યારે થયું કહેવાય કે દ્રષ્ટિમાં પરિવર્તન લાવે. દ્રષ્ટિમાં પરિવર્તનથી વ્યવહારમાં પરિવર્તન આવે, અને વ્યવહારમાં પરિવર્તન આવે ત્યારે જ કહીએ કે આ વેદાંતનું જ્ઞાન છે એને ફળ્યું. અને એ ફળ બીજું કોઈ નથી, મુક્તિ. જેમ એટલે વ્યવહાર કરવા છતાં આપણે મુક્ત રહી શકીએ તો માનું કે વ્યવહારમાં આપણે સંગ રહી શકીએ તો માનું કે આપણે મુક્ત છીએ. વ્યવહારમાં આપણે ખરડાઈ જઈએ. વ્યવહાર એટલે પેલો વ્યવહાર નહીં, આ પેલો બાળકીનો વ્યવહાર, એવું બધું નહીં. વ્યવહાર એટલે આ ટ્રાન્ઝેક્શન, રોજે રોજનો આપણો જાગૃત કાળ જગત સાથેનો આ જે ટ્રાન્ઝેક્શન છે એની વાત કરું છું. એટલે આ 4 મુદ્દા રહેલા છે. એનીવે, અને એવી ને એવી રીતે ચાલો હવે. એટલે આ જગત પેલી ભાઈની તો વાત બરાબર છે, પણ વાસ્તવમાં સૃષ્ટિ પ્રત્યેની, જગત પ્રત્યેની આપણી દ્રષ્ટિ જે છે એમાં પણ આ પ્રકારે પરિવર્તન લાવવાની જવાબદારી વેદાંત સ્વીકારે છે.
અને વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરો તો તમારું દૃષ્ટિમાં ધીરે ધીરે પરિવર્તન આવતું જાય. અને જગતની વાત કરું છું તો એમાંય ખાસ કરીને અત્યારે તો આપણે સ્થૂળ શરીરની ચર્ચા ચાલી રહી છે. 72મા શ્લોકથી ચાલુ થઈ છે. ત્યારે હું અહીંયા ક્લાસ નહોતો લેતો, ત્યાંથી લેતો. 72મા શ્લોકથી સ્થૂળ શરીરની ચર્ચા શરૂ થઈ છે, સ્થૂળ જગતની પણ ચર્ચા શરૂ થઈ છે. અને સ્થૂળ શરીર સ્થૂળ જગતની ચર્ચા એટલા માટે જ કરે છે કે તમે એને અનાત્માના રૂપમાં જાણો, એટલા માટે કરી રહ્યા છે. એટલે અને સ્થૂળ જગતને તો તમે અનાત્મા કહેવાના જ છો, અને કોઈ તમે આત્મા નથી, અને તમે હું નહીં કહો, ભલે ગમે એટલું તમને ગમતું હોય તો શું, પરંતુ શરીરને તો આત્મા કહો છો જ. અને એને કારણે જે બધી મુશ્કેલીઓ છે, મેં કહ્યું ને આપણે નૈષ્કર્ણ સિદ્ધિમાં પણ એ વાત આવી, બહુ મોટી મુશ્કેલી છે. અને એ મુશ્કેલીમાંથી બચવાનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ દેહને સ્પષ્ટ રીતે જગતની જેમ કોઈ વસ્તુ તમે જાણો છો એવી રીતે આ દેહને પણ એક આવો વિષય જ જાણો. તો દેહ, હું આ વાસ્તવમાં અને જાણનારો છું, અને જાણનારમાં તમે આ દેહનો સમાવેશ કરો તો ખોટી વાત છે. જાણનાર જે છે એ તો ચેતન છે, દેહ જડ વસ્તુ છે. માટે જે વસ્તુ અહમની અંદર ભાસી રહી છે એને દૂર કરવાની જરૂર છે. મિક્સર અહમની અંદર અહમ પણ હું જાણનાર છું એમાં આ દેહ વગેરે પણ ભાસી રહ્યું છે. હા, અને હું તો ભાસવાનો જ છું, કારણ કે હું ભાસવું એ તો મારો સ્વભાવ છે. જેમ સૂર્યનો સ્વભાવ ભાસવું એનો સ્વભાવ છે, એવી ને એવી રીતે મારું પણ સ્વભાવ છે ભાસવું. બસ આત્મા બીજું કશું કરી ન શકે, સતત ભાસે, એને કોઈ રીતે રોકી ન શકાય, ભાસવામાંથી ન રોકી શકાય. સમજી ગયા? સ્વયં પ્રકાશ છે, ચેતન હોવાને કારણે જે ચેતન છે સ્વયં પ્રકાશ છે, પણ એ સ્વયં પ્રકાશ આત્માની અંદર જે વસ્તુ અનાત્મા છે એ ભાસે છે. મિક્સર એટલે કેવળ હું ચેતન છું કહેતો હોઉં તો ચિદાનંદ થઈ ગયો, પણ ના 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 ના, આ શરીર બધા સાથે હું મારી જાતને ગણતો હોઉં છું. એટલે જે વસ્તુ ખરેખર અહમમાં ન હોવી જોઈએ ત્યાં એ ખોટી રીતની ભાસી ગઈ છે. બસ આટલું જ છે. વાસ્તવમાં એ ખરેખર એ છે નહીં, પરંતુ આપણે એને સત્ય માનીને જાણે એ વસ્તુ ને મતલબ દેહને પણ અહમની જેટલી, ચેતનની જેટલી એને સત્ય માની છે. ખરેખર આ દેહનું અસ્તિત્વ ચેતનને આધારી છે. ચેતન ન હોય તો દેહનું અસ્તિત્વ જ નથી, દેહની સભાનતા જ નથી. દેહની સભાનતા હું સભાન ચેતન હોવાને કારણે છે. સિન્સ આઈ એમ એ કોન્શિયસનેસ, ત્યારે આ દેહ ભાસે છે. એટલે દેહ જડ વસ્તુ છે, જે સ્વયં ન ભાસે એ જડ હોય. અહમ જે છે એ વાસ્તવમાં સ્વયં પ્રકાશ છે, દેહ સ્વયં પ્રકાશ નથી. પણ તમે કેવી રીતે કહી શકો દેહ આત્મા નથી? દેહ ભાસે તો જોડે જ જોડે છે. હું તો માનું છું કે હું આ અહમની અંદર દેહનો સમાવેશ કરવો જ જોઈએ, પણ દેહ ન ભાસે ને છતાંય તમે ભાસતા હો તો પછી તમે તમારી જાતને દેહ કહેશો નહીં કહો. કેમ? કારણ કે જો દેહ હું હોઉં તો દેહ ભાસતો બંધ થઈ જાય, તો અહમ ભાસતો બંધ થઈ જાય. પરંતુ સુષુપ્તિની અંદર પણ, અરે સ્વપ્નાવસ્થાની અંદર પણ આ સ્થૂળ દેહ નથી ભાસતો, રાઈટ? પણ અહમ તો ભાસે છે ને. અહમ સ્વપ્ન કરતાના રૂપમાં ભાસે છે, અહમ સુષુપ્તિ પુરુષના રૂપમાં ભાસે છે. સ્થૂળ શરીરના અભાવમાં પણ જો તમે ભાસતા હો તો તમે સ્વયં પ્રકાશ છો, સ્થૂળ દેહ નહીં. બરાબર છે? અને અહમ ત્રણેય અવસ્થાઓની અંદર સ્વયં પ્રકાશ છે. આ રીતે આ સ્થૂળ દેહને અનાત્માના રૂપમાં જાણીએ તો મોટા ભાગનું જીવન છે એકદમ હલકું ફૂલકું થઈ જાય. હલકું ફૂલકું, રિયલી હલકું ફૂલકું. આ સ્થૂળ દેહને સમાવાને કારણે વજનદાર થઈ ગયું છે. હા, થોડો જરા વજનદાર. વજનદાર એટલે હું આ વજનની રીતે નથી કહેતો, અહીંયા બહુ લોડ પડે છે, અહીંયા બહુ મોટો અહમની અંદર બહુ મોટો લોડ છે. એટલે કેટલાક લોકો જાગવા જ નથી માગતા. જાગવું પડે ને ત્યારે પથારીમાં જ મોટો પેલો શું છે ને કે નિશાસો નાખતા હોય છે, એ સવાર પડી. કારણ કે સવાર પડી એ તો બરાબર છે, પણ અહમ ભાસ્યો એની સાથે ને સાથે આ દેહ ભાસવા માંડ્યો. સુષુપ્તિની અંદર અહમ ભાસતો હતો પણ દેહ નહોતો ભાસતો, તો આનંદ જ હતો. તો પછી આ દેહને અત્યારે જ અનાત્મા રૂપે જાણો. બરાબર છે ને? હા, સુષુપ્તિમાં આનંદ દેહના અભાવમાં હતું, દેહને અહમ કહેવાના અભાવમાં હતું. તો પછી જાગ્રતની અંદર શા માટે અહમ કર્યા કરો છો અને દુઃખી થાવ છો? કઈ અવસ્થા વધારે સુખકારક છે? તો તમે બધાનો અનુભવ છે, મારો અને તમારો બધાનો. અને એ છે કે આનંદ તો સુષુપ્તિમાં જ આવે છે. સુષુપ્તિમાં આનંદ આવે છે એવું કેવી રીતે કહેવાય? આ બધા પ્રશ્નો અમેરિકા જઈને બહુ લોકો પૂછતા, સુષુપ્તિમાં આનંદ આવે છે એવું કઈ રીતે કહેવાય? પછી આવો પ્રશ્ન કરે, એને પોતે અનુભવે છે જુદું. મેં કહ્યું કે જગતનો કોઈ પણ પદાર્થ તને આનંદ આપતો હશે ને, તારા માટે અતિ પ્રિય છે, પણ તને ઊંઘ આવશે તો તું એને છોડી દઈશ. તો એ છોડી દઉં છું
એનો અર્થ કે એના કરતાં વધારે આનંદ આપનારી વસ્તુ તને મળી રહી છે, માટે જ છોડું, નહીં તો તું છોડો એવું નથી. હા, તું છોડે એમ નથી. અને માટે જો તું છોડતો હોવ તો તને ખાતરી છે કે હવે જે અવસ્થામાં હું જઈ રહ્યો છું ત્યાં આના કરતાં પણ વધારે આનંદ છે. ભલા દાગીનાઓ પહેરીને માતાજી ગયા હોય અને 20,000 રૂપિયાની પાટણનું પટોળું પહેર્યું હોય ને 30,000નું જે હોય તે બધું પહેર્યું હોય, જેની કલ્પના કરી હોય અને એ પહેરવાથી હું કેવી લાગીશ રિસેપ્શનની અંદર, બધું બહુ વિઝ્યુલાઇઝ કર્યું હોય, એની ઇમેજિનેશનથી જ આનંદ આવે, એની કલ્પનાથી જ કે બધા લોકો મને પૂછશે કે આ પટોળું ક્યાંથી લાવ્યા તમે, અને આ તમારા ઘરેણા છે તમે ક્યાંથી લાવ્યા, આમ તેમ, અને બધું પૂછશે. અને આપણે બધા લોકો પૂછે એટલે આપણને વધારે આનંદ થાય, જો મેં કેવી કલ્પના કરી હતી ને એ જ પ્રમાણે બધું ચાલી રહ્યું છે. ગમે એવા તમે પહેરીને ગયા હો, આ બધી વસ્તુઓ તમે આવ્યા અને હવે ઊંઘ ચડી, આ બધી વસ્તુઓ તમે કાઢીને ગોઠવવાની વાત નહીં, અત્યારે નાખો હમણાં. એટલે જગતને કોઈ પણ જાગ્રત અવસ્થાની અંદર જગતનો અનુભવ થાય છે અને એ આનંદ જે પ્રાપ્ત થાય છે ઇન્દ્રિયોના વિષયો સાથેના સંપર્કથી, એના કરતાં પણ વધુ આનંદ સુષુપ્તિમાં સ્થૂળ દેહ અને સ્થૂળ જગત બંનેના અભાવમાં, વ્યવહારના અભાવમાં, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંપર્કના અભાવમાં પણ તમને આનંદ પ્રાપ્ત થાય છે. અને ખાલી ટૂંકો નહીં, અત્યારે તો તમે દાળવડા ખાઓ ને આનંદ આવે, પણ પછી 10, 12, 15થી વધારે ખાઓ એટલે તો આમ આપણને એમ થાય કે હવે આ જોવા નથી મારે. પરંતુ અખંડ આનંદ, ઇન્દ્રિયો હાજર નહીં, વિષયો હાજર નહીં, સ્થૂળ દેહ હાજર નહીં, અને છતાં આનંદ આવે તો એ અહમ જ વાસ્તવની અંદર આનંદનો સ્ત્રોત છે. અને એ અહમના આનંદને પ્રાપ્ત કરવા માટે, અર્થાત જાણીને કે હું જ આનંદ સ્વરૂપ છું, જાણીને છેવટે જીવનમાં મુક્તિનો આનંદ મેળવવા માટે, મનુષ્યનું જીવન ખરેખર આનંદ માટે આપવામાં આવ્યું છે. મનુષ્યનું જીવન આનંદ માટે જ છે, પરંતુ એ વધારાનો લોડ લઈને ફરે છે, વધારાનો લોડ દૂર કરવાની જરૂર છે. અને એ વધારાનો લોડ છે સ્થૂળ શરીરને અહમ કહેવું. અને તો પછી અમે કેવી રીતે છૂટીએ અને અહમ કેવી રીતે કહેવાથી કેવી રીતે છૂટીએ? તો જાણો કે સ્થૂળ શરીર શું છે, બરાબર જાણી લો, અને પછી છેવટે ડિક્લેર કરો કે આ હું નથી. સ્થૂળ શરીરનું વર્ણન સાંભળીને પછી તમે ડિક્લેર કરો કે હું આ નથી. બરાબર છે? એટલે સ્થૂળ શરીર શેમાંથી બનેલું છે એ બધી વાત કરી દીધી, અને હવે સ્થૂળ શરીરની વિશેષતા બતાવે છે. બહુવિધાહ ધર્માહ, ત્યાં શ્લોકમાં કહે છે બહુવિધાહ ધર્મા. ધર્મ એટલે વિશેષતા, બધી ફીચર્સ આપણે કહીએ ને, અનેક ગુણો, શરીરના અનેક બધા ગુણો છે, ક્વોલિટીઝ છે. એટલે એ કહે છે સ્થૂલસ્ય ધર્મ, બહુવિધાહ ધર્મા સ્થૂલસ્ય. સ્થૂલસ્ય એટલે સ્થૂળ શરીરના જે છે આ પ્રકારના ધર્મ છે. પહેલું હું તમને ગ્રુપમાં બતાવું છું. પહેલું ગ્રુપ છે સ્થૂળ શરીરના ધર્મોમાં, પહેલું ગ્રુપ, પહેલો એક ધર્મ નહીં, પહેલું ગ્રુપ સંભવ જરા મરણાની. સંભવ ષડ વિકાર, એમણે સંભવ લીધું, સંભવ એટલે જન્મ, અને પછી જરા, અને પછી મરણ વગેરે વગેરે. એટલે અહીંયા આ જે ધર્મો બતાવ્યા એ બધા ધર્મો વાસ્તવની અંદર એ સ્થૂળ શરીરના ધર્મો છે. અને એટલે આ સ્થૂળ શરીરના ધર્મોમાં એક તો આ સંભવ જન્મ, એટલે આત્માની તમે સાથે કમ્પેર કરો તો આત્માનો જન્મ નથી, આ સ્થૂળ શરીરનો જન્મ છે. સૂક્ષ્મ શરીરનો પણ જન્મ નથી. બાય ધ વે, સૂક્ષ્મ શરીરનો જન્મ ખરો, પણ રિલેટિવલી સ્થૂળ શરીરની સરખામણીમાં સૂક્ષ્મ શરીરનો જન્મ નહીં. એનીવે, એટલે અહીંયા આ ત્રણ વસ્તુ ભલે કહી, સંભવ અને જરા અને મરણ, આ ભલે ત્રણ વસ્તુઓ કહી, પરંતુ બધા આપણે 6 લઈ લેવાના. ષડ વિકારા એટલે અસ્થિ જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ, બધું આવી ગયું. જન્મ અને જન્મથી ઉત્પન્ન થતા બધી વસ્તુ. બરાબર છે? એટલે અસ્થિ જાયતે, પહેલાં માના ગર્ભમાં હોય ત્યારે જ અસ્થિ. અત્યારે તો હવે તો સોનોગ્રાફીથી ખબર પડે કે આ છે અસ્થિ, પણ પછી બહાર આવે, જાયતે, બહાર આવે એટલે જન્મ કહેવાય, એ પહેલાં નહીં. પછી વર્ધતે, વૃદ્ધિ થાય, અને પછી વિપરિણામ. વિપરિણામ એટલે એવી એક અવસ્થા કે જેમાં વૃદ્ધિએ નહીં ને ક્ષયે નહીં. 25 થી 35, 25 થી 35 એવી અવસ્થા છે સ્થૂળ શરીરની કે જેમાં તમારો વૃદ્ધિએ નથી, હાઈટે ના વધે ને કશું ના વધે. આમ આડાફાટી એ જુદી વસ્તુ છે, એ વાત કરું છું હમણાં, એ આવે જ છે પાછળ.
પરંતુ એ સિવાય અને અક્ષય પણ નહીં, તમારી ઇન્દ્રિયોનું તેજ, તમારી મેમરી, આ બધી જ વસ્તુ એવી ને એવી હોય. એક ભલે સૂક્ષ્મ શરીરનું છે, પરંતુ છેવટે આ સ્થૂળ શરીરમાં અત્યારે હું અંતર્ગત ગણું છું. એનીવે, ઇન શોર્ટ, સ્થૂળ શરીરમાં બધો આનો ક્ષય વગેરે 35 પછી શરૂ થાય. વૈજ્ઞાનિકો 30 પછી કહે છે, પણ ચાલો હવે આપણે તો 35 રાખીએ છીએ. એટલે આ 25 થી 35ની એવી અવસ્થા છે કે જેમાં આ રીતે વિપરિણામની અવસ્થા, એટલે વૃદ્ધિ ક્ષયનો અભાવ, ન વૃદ્ધિ ન ક્ષય. એટલે એવું કેવી રીતે સ્વામીજી? કંઈક તો થાય ને, કંઈક પરિવર્તન આવે ને. એટલે વૃદ્ધિ થઈ રહી હોય ને એને પેલો ક્ષય રોકે, અને ક્ષય થઈ રહ્યો હોય એને પેલી વૃદ્ધિ રોકે. એ અવસ્થા થાય તો ખરું જ, કારણ શરીરમાં થવાનું પરિવર્તન, નવા કોષો ને આ બધું, આમ બને ને તે બને ને પેલું બને ને. એટલે કંઈક થતું હોય એને રોકવાનું કામ પેલો ક્ષય કરે, અને ક્ષય થઈ રહ્યો હોય એને રોકવાનું કામ વૃદ્ધિ કરે. એનું નામ વિપરિણામ. અને પછી તો અક્ષય એટલે પેલી જરા, અપક્ષય, અને પછી મરણ વગેરે. એનીવે, એટલે અહીંયા વાસ્તવની અંદર જ્યારે મતલબ આ સ્થૂળ શરીરના આ બધા ધર્મો સંભવવાદી વગેરે ગણવામાં આવે છે. અને ઘણા લોકો કહેતા હોય છે, આ મરણ વગેરેની વાત આવે કે સ્વામીજી આ જરા ન આવે ને તો સારું. મરણ એમને ફટાક કરતું થઈ જાય 1 સેકન્ડની અંદર. આમ જરા આવતા પહેલાં જ એ બહુ સ્વામીજી બહુ ભગવાનની કૃપા તો થાય, પરંતુ એવું તો ઓછું બને. સામાન્ય રીતે બધા લોકો એક આ બહુ અનવેલકમ વસ્તુમાંથી પસાર થવું પડે, અને એ છે જરા. અને એમાં જરા, જરા વાહ, મરણ પહેલાંની જે જરાવસ્થા છે એ તો બહુ ખરાબ. કેમ તમે આવું બધું કેમ અહીંયા આવીને બોલો છો? હું એટલા માટે બોલું છું કે આ હું નથી, બસ. હા, આ હું નથી એટલું. આપણને ગભરાટ ઉત્પન્ન થાય છે આવું સાંભળીને. કદાચ વધારે જરાનું અવસ્થાનું વર્ણન સાંભળીને ગભરાટ થતો હોય તો મતલબ કે હું શરીર છું નક્કી થઈ ગયું, તો જ થાય ને ગભરાટ. નહીં તો શા માટે થાય? સ્વામીજી મારી આવવાની છે વૃદ્ધાવસ્થા. હા, તો ઓકે. એટલે મતલબ કે પોતાને આત્મા વાસ્તવમાં શું માનીએ છીએ આપણે? સ્થૂળ શરીરને માનીએ છીએ. એનીવે, એટલે આ ઓલ્ડ એજ અને પછી મરણ વગેરે. એનીવે, અને એમાં જરા મરણ વગેરે પાછું એટલું આ સંસાર એવો છે ને ભાઈ, જો આ સ્થૂળ શરીરને આત્મા કહેવાને કારણે બહુ ખરાબ અવસ્થા, બહુ સ્થિતિ બહુ ખરાબ છે. આ સ્થૂળ શરીરને તમે આત્મા કહો ને એટલે બીજા સ્થૂળ શરીરોને આત્મા કહો. કારણ કે તમારા પ્રત્યેની જેવી દ્રષ્ટિ હોય એવી જ તમારી લોકો પ્રત્યેની દ્રષ્ટિ હોય, હે ને? હા, નથી એટલે કે આપણા આંખે પીળું કમળો થયો તો બધું પીળું દેખાય, એના જેવું જ છે. એટલે આપણે આપણી જાતનું મૂલ્યાંકન સ્થૂળ શરીરથી કરીએ ને તો બીજાને પણ સ્થૂળ શરીરથી જ મૂલ્યાંકન કરીએ કે આત્મા એટલે શું, કે પેલું સ્થૂળ શરીર. અને એમાં આપણે એની સાથે સંબંધિત હોઈએ તો એની જરાવસ્થા એ આપણને નડે. આપણે ના હોય, આપણે યુવાન હોઈએ પણ એને જરાવસ્થા આવે તો એને આપણને નડે, આપણે દુઃખી થઈએ, અને એનું મરણ થાય તો એટલે સ્થૂળ શરીરના આત્મા કહેવામાં ક્યાંય ફાયદો નથી. ખાલી તમારા પૂરતું સીમિત હોત તો વાંધો નહીં, મેનેજ કરી લો. પણ આજુબાજુના જે સ્થૂળ શરીરો છે એમનામાં જે બદલાવ આવે તમારામાં આવે છે, અહીંયા આ સ્થૂળ શરીરમાં એવો ત્યાં આવે છે. અને એ આવે ત્યાર પછી આપણા મધર કમ્પ્લેન કરે કે ભાઈ આવું છે તેવું છે, મને સંભળાતું નથી, આમ નથી તેમ નથી, તો દુઃખ તો થાય જ આપણને કે સંભળાય તો સારું. કે મધર કે ના મને હવે સંભળાય છે તો આનંદે થાય, ના હવે નથી સંભળાતું પછી દુઃખે થાય. એટલે તમે સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીરને આત્મા કહો તો આ સ્થૂળ શરીર દ્વારા જેની સાથે સંબંધિત છો માં, એ તમારા સ્થૂળ શરીરથી સંબંધિત છે. માએ આત્માને જન્મ નથી આપ્યો, માએ સૂક્ષ્મ શરીરને જન્મ નથી આપ્યો, માએ કેવળ સ્થૂળ શરીરને જન્મ આપ્યો. મેં ગયું હતું ગઈ વખતે લગભગ. ઇન શોર્ટ કહેવાનો આશય છે આ સંસાર કેટલો મોટો છે અને આનામાંથી બહાર જ ના આવે, કોઈ દિવસ બહાર ના આવવા, રીલી કોઈ દિવસ વ્યક્તિ એમાંથી બહાર આવે જ નહીં. ચાલ્યા જ કરે. ઇન શોર્ટ આ સ્થૂળ પહેલો બંચ થયો સંભવ જરા મરણા, અને પછી બીજો છે સ્થૌલ્યાદય. સ્થૌલ્યમ એટલે સ્થૂળતા. એવું છે કે આ સ્થૂળ શરીર તો અમુક ઉંમર સુધી 18, 19, 20 વર્ષ સુધી વર્ટિકલ વધે, પછી એક જ વસ્તુ જાણે છે વધવા માટે, અને એ છે આડા વધવું. એ આડા વધવાનું જાણે છે, એને પછી ઊંચા થવાનું નથી ખબર પડતી.
એ આડું વધે, એનું નામ સ્થૌલ્યમ, સ્થૂળતા. એટલે અને આની તો મુશ્કેલીઓનો તો પાર નથી. જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભા જ ના થઈ શકે. ઊભા થવું છે પણ હવે નહીં, હવે કોઈની મદદ ના હોય તો ઊભા ન થવાય. એટલે અને બીજા હજારો રોગોને આમંત્રણ આપે છે આ સ્થૌલ્ય. આ તો હવે પુરવાર થઈ ગયેલી વસ્તુ છે, આમાં કશું કોઈ એક્સેપ્શન છે જ નહીં. પુરવાર થઈ ગયેલી વસ્તુ છે કે જો શરીરની સ્થૂળતા વધારે તો ડાયાબિટીસ, હાર્ટ એટેક અને આ પેલું કોલેસ્ટ્રોલ ને ફલાણું ને ઢીકણું બધું વન બાય વન એક આવે અંદર અને પછી બીજાને બોલાવે કે હવે તમે આવો, આ સારી જગ્યા છે. અને ઇન શોર્ટ સ્થૌલ્યાદય જેનેટિકલી હોઈ શકે, સ્થૂળતા અથવા હોર્મોનલ ચેન્જને લીધે પણ હોય. ઘણા લોકો બિચારાઓને હોર્મોનલ ચેન્જને લીધે હોય છે. એટલે આપણે કહીએ કે તમારું શરીર આ કેમ વધે? સ્વામીજી, મને એક જણ તો મોટેથી બૂમ પાડીને કહ્યું, સ્વામીજી હું ખાખરા ખાઉં છું. મેં કહું તો પછી આટલું શરીર કેમ વધે છે? એટલે તમે આમ તો એવું છે કે કશું ના ખાઓ ને શરીર વધે તો પછી વાયુનું ભક્ષણ કરતા હો તો થાય. તમે કોઈ પણ વસ્તુમાં તમે વાયુ ભરો, એર ભરો તો કેવું થાય છે? ફૂલે છે ને, સ્થૂળ બને છે ને. એવી રીતે આ વ્યક્તિએ વાયુનું ભક્ષણ કરતી હોય તો જ આટલું શરીર વધે. ઇન શોર્ટ જેનેટિકલી કેટલાકનું વધતું હોય છે, કેટલાકનું હોર્મોનલ ચેન્જના લીધે વધતું હોય છે. પણ સ્થૌલ્યમ, ફેટનેસ. અને આદિ કયું છે? આદિ એટલે આપણે ગણી લેવાનું, પાતળા થઈ ગયું. ઘણા લોકો એકદમ પાતળા થઈ જાય, ઉંમર આમ થાય ને 70-80 પછી એકદમ એ લોકો સૂતા હોય પલંગની અંદર તો તમારે શોધવા પડે એમને ક્યાં છે. એવી ખરેખર એવી સ્થિતિ આવી જાય, કંઈક ઓળીને સૂતા હોય તો આપણને ખબર ન પડે. અને પછી ટોલનેસ ને શોર્ટનેસ ને બધે બધું, ઊંચાઈ ને એ બધી વસ્તુ, ઠીંગણા પણ, આ બધું પણ ગણવાનું. સ્થૂળતા, ઠીંગણા પણ. એક છોકરી લગ્નની ઉંમર થઈ એની અને એની એ બિચારીની હાઇટ, એટલે 28 વર્ષની છોકરી, એની હાઇટ 4 ફૂટ, આમ દેખાય છે ટૂંકી. એટલે એના મધર એને લઈને આવ્યા. અને પેલી લઈને આવ્યા પછી મને કહે કે સ્વામીજી એને સાથે વાત કરો. એટલે એને મેં પૂછ્યું, બોલ. ખબર પડી ગઈ કે મુશ્કેલી છે તો જ લઈને આવે, નહીં તો કોણ લઈને આવે. એટલે પછી મેં પૂછ્યું તો કે સ્વામીજી મારે સંન્યાસ જોઈએ છે. હું કોઈ દાડો ભગવદ્ ગીતાનો BHP છે અને કહીથી એકદમ સંન્યાસ. મને એમ થયું કે આ પૂર્વજન્મનું કંઈક હશે કે શું. પછી મેં એને પૂછ્યું કેમ તારે સંન્યાસ લેવો છે? સ્વામીજી મારે લગ્ન નથી કરવા. મેં કેમ તારે લગ્ન નથી કરવા? પછી ટ્યુબલાઇટ મને પોતાને જ થઈ. એ રડવા માંડી પણ મને ટ્યુબલાઇટ થઈ શોર્ટનેસ. એટલે એને એમ છે કે મને કોઈ છોકરો હા નહીં પાડે. કે 4 ફૂટ બિલકુલ આટલી જ દેખાતી, 28 વર્ષની ઉંમર આટલી દેખાય. સામાન્ય રીતે હોય બહેનોની હાઇટ ઓછી હોય પ્રમાણમાં, પણ આની તો એકદમ ઓછી. એટલે બીજું કંઈ થાય ને. એટલે મેં આમ યુઝ્યુઅલ જેમ કહેતા હોય મેં કહ્યું કે હાઈ હીલના શૂઝ પહેરીને ફર. પણ પછી મને થયું કે પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે હાઈ હીલના શૂઝ પહેરીને તમે ફરો ને અને તમે કોઈ છોકરો જોવા જાઓ તો એ છોકરો તમારી હાઇટ 4 ફૂટ પરથી એકચ્યુઅલ હાઇટ એમાંય બીજો અડધો ફૂટ કાપીને તમને 3.5 ફૂટની જ ગણે. એટલે હાઈ હીલ શૂઝ પહેરીને છેવટે કંઈક એમાં બહુ ફાયદો નથી, કોઈ છોકરો અંજાય નહીં. ઇન શોર્ટ કહેવાનો આશય છે આ બધું સ્થૂળ શરીર. એ દીકરી આટલી બધી દુઃખી થઈ શેના માટે? તમે મને કહો. કેમ સ્થૂળ શરીર ટૂંકું છે માટે કે સ્થૂળ શરીરને આત્મા કયો છે માટે? હવે સમજી ગયા? સ્થૂળ શરીર ટૂંકું છે તો છે, સ્થૂળ શરીર કાળું છે, કુબડું છે, બધુંય છે હોય. સ્થૂળ શરીરમાં અનેક પ્રકારની 18 અંગ વાંકા હોય, એવું એ હોય, બધું હોય. પણ સ્થૂળ શરીર આવું હોય એ સ્થૂળ શરીર નહીં, હું ટૂંકી છું કે જે પણ એ કારણ દુઃખ છે. સમજી ગયા હવે તમે? એટલે સંસારનું કારણ સ્થૂળ શરીરને આત્મા કહેવાના કારણ છે. માટે સ્થૂળ શરીરના ગુણધર્મો બતાવીને કહે છે કે આ હું કે આત્મા વાસ્તવની અંદર આનાથી બહાર છું. આ થયું આ વાસ્તવમાં આ બીજું ગ્રુપ સ્થૌલ્યાદ. પહેલું ગ્રુપ હતું જન્મ મરણ વગેરે. બીજું ગ્રુપ હતું આ સ્થૂળતા, શું કર્યું, ઠીંગણાપણું, ઊંચાપણું, પાતળાપણું વગેરે. આ બધા પણ ધર્મો શેના છે? સ્થૂળ શરીરના છે. અને આ બધું નડે છે. કોઈ જાડા કહેતો હોય ને સ્વામીજી તમે અમેરિકા જઈને વજન વધાર્યું, એ મને જરાય ગમ્યું નહીં. જેણે પણ કહ્યું મને દીઠું ગમ્યું નહીં. પણ એ ચાલે જ નહીં. જે છે. આ તો એક્ઝામ્પલ આપું છું તમને
કે આપણો આત્મભાવ હોય તો શું થઈ શકે છે સ્થૂળ શરીરમાં. ચાલો પછી નવો બંચ છે જેમાં કહ્યું શિશુતાદિ અવસ્થા, શિશુતાદિ બાલ્યાવસ્થા વગેરે. સ્થૂળ શરીરની 4 અવસ્થાઓ છે, સૂક્ષ્મ શરીરની 3 અવસ્થાઓ છે. સૂક્ષ્મ શરીરની અવસ્થાઓને સામાન્ય રીતે જીવની અવસ્થાઓ કહીએ છીએ આપણે. સૂક્ષ્મ શરીરમાં ખાસ કરીને અંતઃકરણની 3 અવસ્થા છે, એને તમે જીવની અવસ્થા પણ કહો. તો જીવન અંતઃકરણ એક વસ્તુ કેમ કહો છો? કહું છું એનું કારણ. પણ આ તમને કહી દઉં પહેલાં કે સૂક્ષ્મ શરીર કે જીવની 3 અવસ્થાઓ છે, અને એ છે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. સ્થૂળ શરીરની 4 અવસ્થાઓ છે, અને એ છે વાસ્તવમાં બાલ્યમ, કૌમાર્યમ, યૌવનમ અને વાર્ધક્ય. બાલ્યમ બાળક અવસ્થા, કૌમાર્યમ કુમાર અવસ્થા, યૌવનમ યુવાની, વાર્ધક્યમ. વાર્ધક્યમ એટલે વૃદ્ધસ્ય ભાવ વાર્ધક્યમ. હા, વૃદ્ધસ્ય ભાવ, વૃદ્ધપણ, ઓલ્ડ એજ. આ સ્થૂળ શરીરની 4 અવસ્થા, સૂક્ષ્મ શરીરની 3. હવે તમે બોલ્યા કે મનની 3 અવસ્થાઓને બદલે તમે ક્યારેક ક્યારેક જીવની 3 અવસ્થાઓ કહો છો. તો એ બંને એક જ વસ્તુ છે? એક જ વસ્તુ. કઈ રીતે? કારણ કે જીવ બીજી કોઈ વસ્તુ નથી, જીવ નામની કોઈ વસ્તુ નથી ખરેખર. એ આપણું અંતઃકરણ જે ચેતનવંતું બને એ જ જીવ છે. એનું નામ છે જીવ. એનું નામ જ પ્રમાતા, એનું નામ જ અહંકાર, એનું નામ જ અહમપણું, એનું નામ જ કર્તા. આ કર્તા ભોગતાપણું બધું પ્રમાતાપણું આવ્યું ક્યાંથી? અંતઃકરણ ન હોય તો. એટલે જેને તમે જીવ કહો છો એ વાસ્તવમાં બીજું કશું નથી, અંતઃકરણની અવસ્થાઓ છે. અંતઃકરણ 3 અવસ્થામાંથી પસાર થાય જ્યારે અંતઃકરણ ચેતનવંતું હોય ત્યારે. ક્યારે ચેતનવંતું હોય? જ્યારે ચૈતન્યમાં પ્રતિબિંબિત થાય. ક્યારે ચૈતન્ય પ્રતિબિંબિત થાય? આ પ્રશ્ન જ ખોટો છે. ક્યારે પ્રતિબિંબિત ન થાય? બરાબર છે? ક્યારે પ્રતિબિંબિત ન થાય? બકેટ પડી હોય અને સૂર્ય પણ હોય અને તમે કહો કે અત્યારે હજુ પ્રતિબિંબ પડતું નથી, હજુ 2 કલાક પછી પ્રતિબિંબ પડશે, વાત ખોટી છે. પડે છે. ચૈતન્ય સર્વવ્યાપી છે અને અંતઃકરણ જેવું કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીરનો જન્મ થાય તરત જ જે ચૈતન્ય સર્વવ્યાપી છે તરત અભિવ્યક્ત થાય. અને ચૈતન્ય અંતઃકરણમાં અભિવ્યક્ત થાય એટલે અંતઃકરણ ચેતનવંતું બન્યું. સાભાસ, ચિરાભાસ કહીએ આપણે. એનું નામ જ જીવ. અને માટે વાસ્તવમાં એ અંતઃકરણ જ છે, પણ કોન્શિયસ માઇન્ડ ઇઝ કોલ્ડ જીવા. એની આ 3 અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ચાલો એની એટલે સ્થૂળ શરીરના શિશુતા એટલે બાલ્યમ, બાલ્યાવસ્થા. એટલે અહીંયા આચાર્ય કહી રહ્યા છે આ આદિ પદાર્થ તમારે આ બીજી 3 ઉમેરી દેવાની. કઈ? કુમારાવસ્થા અને પછી યુવાવસ્થા અને વાર્ધક્ય, વૃદ્ધાવસ્થા. ચાલો આ બી ત્રીજું ગ્રુપ થયું. મેં પહેલાં 2 કહી દીધા તમને. ત્રીજું ગ્રુપ આ છે જેમાં 4 અવસ્થાઓ છે. પછી ચોથું ગ્રુપ વર્ણાશ્રમાદિ નિયમાહ. વર્ણાશ્રમાદિ નિયમાહ. આ સ્થૂળ શરીર અહીં આ અમુક કુટુંબમાં જન્મ્યું માટે આપણે એને હિન્દુ શરીર કહીએ. એટલે હિન્દુ ફિઝિકલ બોડી વાસ્તવની અંદર, કારણ કે હિન્દુના ત્યાં જન્મ થયો માટે. એનીવે, અને એમાં વર્ણ અને આશ્રમના 4 ધર્મો છે. હવે આ વસ્તુ જે છે વર્ણનું વિભાગ, વર્ણ જે છે એનું એક રીતે વિભાગીકરણ અહીંયા આચાર્ય એક રીતે વિભાગીકરણ કર્યું છે. હું તમને પહેલાં 3 એના વિભાગ બતાવી દઉં. વર્ણ અને આશ્રમ. આપણે વર્ણાશ્રમ વ્યવસ્થા, વર્ણાશ્રમ વ્યવસ્થા. એટલે વર્ણ એટલે શું? એ આ સ્થૂળ શરીરની અવસ્થા છે. અને એ વર્ણ વ્યવસ્થાને અંતર્ગત 3 રીતે વર્ગીકરણ થાય છે વર્ણન. એક છે જાતિની દૃષ્ટિ, બીજું છે તમારા કર્મ પ્રોફેશનની દૃષ્ટિ, અને ત્રીજું છે તમારું કેરેક્ટર ગુણની દૃષ્ટિએ. ગુણની દૃષ્ટિએ, કર્મની દૃષ્ટિએ અને જાતિની દૃષ્ટિએ વિભાગીકરણ થાય, વર્ગીકરણ થાય. કોનું? વર્ણન. એટલે દાખલા તરીકે પહેલો વિભાગ જાતિની દૃષ્ટિએ કરો તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બરાબર? એ જાતિની. જાતિ એટલે જન્મથી આવેલી. જન્મથી આવી મતલબ કે આપણા માતા પિતા જે પ્રકારના હોય. બ્રાહ્મણ. હવે તો બધું કશું, હવે અમેરિકામાં તો વળી બિલકુલ નથી. અમેરિકામાં તો ગમે તેને પરણે, એવું છે બધું. ત્યાં તો ગમે તેને પરણે, એ કંઈ કલ્પના બહારનું હોય છે. જેમ સાંભળીને એટલે આપણને થાય કે અહીં કોઈ વ્યવસ્થા છે જ નહીં ત્યાં તો. એનીવે, પરંતુ સામાન્ય રીતે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ એટલે તમે બ્રાહ્મણ વર્ણના થયા જાતિની દૃષ્ટિ.
બ્રાહ્મણ કુટુંબમાં જન્મથી આવે, તમારું એમાં ચોઈસ નહીં કોઈ. તમે જન્મ્યા જે કુટુંબમાં, બ્રાહ્મણ કુટુંબમાં તમે બ્રાહ્મણ. એવી રીતે ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એટલે આ જાતિની દ્રષ્ટિએ વર્ગીકરણ થયું, વર્ણન, બ્રાહ્મણ વર્ણ, શૂદ્ર વર્ણ બધું. પછી બીજું વર્ગીકરણ છે પ્રોફેશન, કર્મની દ્રષ્ટિએ. અને બ્રાહ્મણ જે અમુક તમે કર્મ કરતા હો, કર્મ સ્થૂળ શરીર થકી જ થવાના છે. એટલે એ રીતે વર્ગીકરણ આપણે સ્થૂળ શરીરનું જ ચાલી રહ્યું છે, સમજો. જન્મ કોનો થાય છે? સ્થૂળ શરીરનો થાય છે. સૂક્ષ્મ શરીર કોઈ દિવસ બ્રાહ્મણ ના હોય. સૂક્ષ્મ શરીર બ્રાહ્મણ ના હોય, ને ક્ષત્રિય ના હોય, ને વૈશ્ય ના હોય, ને શૂદ્ર ના હોય. સ્થૂળ શરીર જ હોય, કારણ કે જન્મ એનો થાય છે અને જે તે કુટુંબમાં થાય છે, માટે જાતિ અમુક છે. એટલે હવે આ જે છે ને કર્મમાં બ્રાહ્મણ એના કર્મોને આધારે તમે નક્કી કરી શકો. એ કર્મ થકી એનો વર્ણ બ્રાહ્મણ કેવી રીતે નક્કી થાય? કારણ કે એ જ્ઞાન પ્રદાન કરતો હોય ને જ્ઞાનને વરેલો હોય, રિસર્ચ ઓરિએન્ટેડ વ્યક્તિ જે હોય, જેનું મહત્વનું કામ જાગ્રત અવસ્થા દરમિયાન એનું કામ મોટે ભાગે બુદ્ધિથી ચાલતું હોય. કામ કરતો હોય કોઈ જગ્યાએ, તેમાં મોટે ભાગે બુદ્ધિનો ઉપયોગ હોય. આ બધાનો ઉપયોગ બહુ ઓછો હોય. હા, ઘણા લોકો આનો ઉપયોગ કરે, ઘણા આનો ઉપયોગ કરે, હાથ પગનો ઉપયોગ કરે. એટલે આનો ઉપયોગ બહુ કરતા હોય તે બ્રાહ્મણ છે કર્મની અંદર, અર્થાત જ્ઞાન પ્રદાન કરતા હોય, એડવાઇઝર્સ, રિસર્ચર્સ, આ બધું કરેલું છે. મેં પહેલાં આ બધું વર્ગીકરણ કરેલું છે, તમને કદાચ જોઈતું હોય તો હું આપીશ. આપણે આનો બહુ મોટો એક કોઠો બનાવેલો છે, કદાચ હશે મારા મોબાઈલમાં, તો આ કરી દઈએ પોસ્ટ બધા. એટલે આ એક કર્મની દ્રષ્ટિએ બ્રાહ્મણ. કર્મની દ્રષ્ટિએ ક્ષત્રિય એટલે તમે જાણો છો, સમાજનું રક્ષણ વગેરે કરવાની જેની જવાબદારી છે એવા લોકો. ડિફેન્સમાં હોય, પોલીસ છે, આ બધા લોકો જે છે એ લોકો બધા ક્ષત્રિયો કહેવાય. અને વૈશ્ય વાણિજ્ય સાથે સંકળાયેલા, વેપાર સાથે સંકળાયેલા બધા વૈશ્ય કહેવાય. વેપાર સાથે સંકળાયેલા એટલે બિઝનેસ, અને બિઝનેસ કેવી રીતે વધારવો જોઈએ, ભારતને કેવી રીતે બીજા દેશોમાંથી બીજાઓને આકર્ષિત કરીને અહીંયા કેવી રીતે આપણે મૂડી નિવેશ કરાવવી જોઈએ, આ બધું વિચારનારા જે દિલ્હીમાં બેઠા છે એ બધા વૈશ્ય જ કહેવાય. વેપાર ધંધો વિકસાવવો એ બધા વૈશ્ય કહેવાય. રક્ષણ કરવું દેશનું, સમાજનું વગેરે ક્ષત્રિય. અને આવા એડવાઇઝર તરીકે કામ કરવું, રિસર્ચ કરવું, જ્ઞાનને વરેલા તો બ્રાહ્મણ. એ જાતિની દ્રષ્ટિ ગમે તો હોય, એની ચિંતા નહીં. અબ્દુલ કલામ, રાઈટ, અબ્દુલ કલામ તમે વિચારો, એક મુસ્લિમ, અને છતાં પણ એમનું કામ આખું જીવન દરમિયાનનું કામ બ્રાહ્મણ કરવું. એટલે જાતિથી મુસ્લિમ ને છતાં એક કર્મનીથી બ્રાહ્મણ. એનીવે, એટલે આ બીજો વિભાગ. અને શુદ્ર, પરિચર્યાત્મકમ કર્મ. હા, શુદ્રસ્ય આપે સ્વભાવજ પરિચર્યાત્મકમ. પરિચર્યા બ્રાહ્મણોને, ક્ષત્રિયોને અને વૈશ્યોને એ લોકો જે કામ કરી રહ્યા છે એમાં મદદરૂપ થવાનું કામ જે કરે એને શૂદ્ર કહેવાય. સ્કિલ વર્કર્સ, સેમી સ્કિલ વર્કર્સ, બધા હે ને, બંને પ્રકારના હોય છે ને. કેટલાક સ્કિલ લેબર એટલે વર્કર હોય પણ સ્કિલ, એમની પાસે સ્કિલ હોય. જેમ કે અમારા રાજેશ કહેતા હતો કે પેલા વેલ્ડરો વગેરે, અમુક વેલ્ડર એટલે એને બહુ મોટો પગાર આપીને રાખવા પડે, મોટા પગાર. કેમ ભાઈ? કારણ કે સ્કિલ છે એવી. અને કેટલાક એવા હોય કે હજુ તો શીખે છે, સેમી સ્કિલ અથવા અનસ્કિલ, સેમી સ્કિલ, સ્કિલ. આ બધા પેલા ત્રણેય જે છે એમને મદદરૂપ થવાનું કામ કરે. એ પોતે ક્યારેય રિસર્ચ કે એડવાઇસનું કામ નથી કરી શકતા, એ પોતે રક્ષણનું કામ નથી કરી શકતા, એ પોતે વેપાર ધંધાનું વિકસાવવાનું કામ નથી કરી શકતા. પણ એ જે કરી રહ્યા છે ત્રણ જણા, બ્રાહ્મણ, વૈશ્ય ને ક્ષત્રિય, એની અંદર મદદરૂપ થવું એ કરી શકે છે. એને શૂદ્ર કહેવાય. એટલે આ કર્મનો વિભાગ પૂરો થઈ ગયો. અને ગુણનો વિભાગ, ગુણથી પણ નક્કી કરી શકો કે બ્રાહ્મણ છે. અને એના સ્વાભાવિક રીતે સાત્વિક વૃત્તિવાળા લોકો, હા, જેનામાં હૃદયમાં ક્ષમા, અહિંસા બધું રહેલું છે, જેનામાં દાન વૃત્તિ છે. બ્રાહ્મણો દાન વધારે, તમને લાગે કે બ્રાહ્મણો પેલો લોભ વધારે. આપણે બિચારા જે પેલા આપણા ત્યાં આવે, આપણે કે આ તો લોભી છે, એવું નહીં. ભગવાન કહે છે દાન, દમ અને તપસ્યા વગેરે જેના જીવનમાં છે બ્રાહ્મણ છે. દાન, દમ, ઇન્દ્રિય પર થોડો નિગ્રહ હોય, દાન હોય,
અને તપશ્ચર્યા વગેરે હોય. આ બધી વસ્તુઓનું વર્ગીકરણ ત્યાં 18મા અધ્યાયમાં છે, આઈ થિંક 17મા અધ્યાયમાં છે કે 16મા અધ્યાયમાં હશે, કદાચ 16મા અધ્યાયમાં હશે, ગુણાતીત વિભાગમાં આ બધું કરેલું છે ભગવાને કામ. બ્રાહ્મણ કોને કેવો, ગુણથી, કર્મથી, આ બધી વસ્તુની ચર્ચા કરેલી છે. ક્ષત્રિયનો સ્વભાવ જરા નેતૃત્વવાળો, એ ક્યાંય પણ જાય ને એ પહેલાં નેતૃત્વ, પહેલાં એ લીડર બનવાની અપેક્ષા રાખે. એને એટલું જ હોય કે તમે બધા મને પૂછો, હું તમારું બધું કામ કરીશ, તમારા માટે હું લડીશ, એમ કે હું તમારા માટે લડીશ, પણ તમે મને નેતા બનાવો, બસ આટલું છે. અને એ આવા બધા લોકો એ ક્ષત્રિય સ્વભાવના છે. એ ગુણ એટલે સ્વભાવ, એમનો નેચર ક્ષત્રિય. અને વૈશ્ય જે છે એનો સ્વભાવ જરા કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિને પોતાના લાભમાં પરિવર્તિત કરી, એ વૈશ્ય સ્વભાવ છે. પોતાના લાભમાં ગમે તે પરિસ્થિતિ હોય, જેનું જે થવાનું એ થાય, પણ આપણો કોઈક લાભ જેટલો મેક્સિમમ લેવાય એટલો લઈ લેવો, આ વૈશ્ય સ્વભાવ છે. અને શૂદ્ર બિચારા, એમનો સ્વભાવ તમો, ડલનેસ, ઓલ ધ ટાઈમ ડલ, આખો દિવસ ડલનેસ, ઊંઘ અને પ્રમાદ, લેઝીનેસ, અને શું કહીએ આપણે પેલી કોઈ પણ કાર્યની અંદર લેથાર્જી. જાણો છો ને, લેથાર્જી એટલે આપણે શું કહીએ ને, બેદરકારી. હા, બેદરકારી. ગમે એ કામ સોંપો, તમારે પાછળ જોવું જ પડે. ગમે એ સોંપો, તમને થાય કે તમે જાતે કરી લીધો તો સારું. આવા હોય છે. એક તમે એને આમ તો ઊભો જ ના થાય, ખાટલામાંથી ઊભો જ ના થાય, માં કે ભાઈ મને તાવ ચડ્યો છે, આટલી દવા તો લઈએ, તું લઈ આવે. એટલે પણ મને તાવ છે ને, અહીંયા રસોઈ કરવાની છે, તું તો હમણાં ખાવા માંગીશ. આપ માંડ ઊભો થાય અને દવા લઈને આવે, અને માં જુએ પેલી એક્સપાયરી ડેટ, તો શું આટલું તને નથી ખબર પડે, પાછો જાય. એક કામની અંદર એ કામ કરતો હોય ને, તમને થાય કે અત્યંત બેદરકારી ન કરવા, એટલે એનું હૃદય જ નથી કામ પાછળ. ચીવટાઈનો ટોટલી અભાવ એ શૂદ્રનું લક્ષણ છે. શૂદ્ર તમો ગુણમાંથી જ આવે છે આ બધું. બેદરકારી, તમો કે લેઝીનેસ, આળસ, કે અતિશય નિદ્રા, બધું બહુ છે, બીજું પણ છે, હવે મને અત્યારે યાદ નથી આવતું. આ બધું શુદ્ર સ્વભાવ. બ્રાહ્મણ શરીર હોય, જાતિથી બ્રાહ્મણ, મા બાપે બ્રાહ્મણ, પણ સ્વભાવથી શુદ્ર. એનીવે, એટલે આ તો વર્ણન અમે ભાગ પાડ્યા, જે પણ ભાગ પાડ્યા સ્થૂળ શરીરના છે. સૂક્ષ્મ શરીરને કશું લાગતું નથી. સૂક્ષ્મ શરીર ગુણથી બ્રાહ્મણ ને કર્મથી બ્રાહ્મણ ને આવું કશું છે નહીં. તમે કેવી રીતે કહી શકો કે એવો વિભાગ જ નથી? વિભાગ કરવા માટે પહેલાં સ્થૂળ શરીરને જુઓ તો ખરા, પછી વિભાગ કરશો ને. બતાવો સ્થૂળ શરીર ક્યાં જોયું તમે? એ જે વસ્તુ અવેલેબલ જ નથી પરસેપ્શન માટે, એમાં વિભાગ કેવી રીતે થાય? વિભાગ ત્યારે થાય જ્યારે તમે પહેલાં એ વસ્તુ દર્શન થાય, પછી વિભાગ થાય. ફળોનો વિભાગ ક્યારે થાય? કે જ્યારે તમે ફળોનું દર્શન કરો તો કે ભાઈ આ તો આ એપલ છે, પેલા એપલ છે, પેલું છે, પેલું છે. કશું દર્શન જ ના થાય તો સૂક્ષ્મ શરીર ઉપલબ્ધ જ નથી પરસેપ્શન માટે. સૂક્ષ્મ શરીર એટલે ઇન્દ્રિયો વગેરે. ઇન્દ્રિયો બધી અતિન્દ્રિયો છે. કોઈ પણ ઇન્દ્રિય અતિન્દ્રિય છે. ઇન્દ્રિયનું દર્શન ઇન્દ્રિયથી ન થાય. ચક્ષુના દર્શન ચક્ષુથી ન થાય. દર્શન કરવા માટે એક જ ઇન્દ્રિય છે, ચક્ષુ ઇન્દ્રિય. એનાથી બધું દર્શન થાય. પણ એ ચક્ષુનું દર્શન, ઇન્દ્રિયનું દર્શન કરવા માટે તમારે વાપરવી પડે ભાઈ ચક્ષુ ઇન્દ્રિય. કદી ના થાય. 50 વર્ષ સુધી તમે તમારા આંખોના ડોળા ફેરવ્યા રાખો, આમથી આમ ને આમથી આમ ને આમથી આમ, ગમે તે દિશામાં લઈ જાઓ, તો આ ચક્ષુને ન જોઈ શકે. પ્રત્યેક ઇન્દ્રિય અતિન્દ્રિય જ છે. ઇન્દ્રિયથી કદી ના જોઈ શકાય. સાક્ષી પ્રત્યક્ષ કહીએ છીએ, પરંતુ કહેવાનો આશય એટલો જ છે કે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીરનું વર્ગીકરણ જાતિ જ નથી. લો પહેલાં જન્મ જ નથી. ના, તમે તો કેવું હમણાં કે સૂક્ષ્મ શરીર જ્યારે કારણ શરીરમાંથી જન્મે ત્યારે આપણે તો પ્રલય કાળે. હવે એવું ક્યાં જોવાય? અત્યારે જેમ આપણે 100 વર્ષમાં શરીર પડી જાય એવું તો આ પડવાનું નથી. સૂક્ષ્મ શરીરનો નાશ થવાનો નથી. સૂક્ષ્મ શરીર છોડીને જાય. અને એ દ્રષ્ટિએ વર્ણ સ્થૂળ દેહનો નર, જાતિની દ્રષ્ટિએ, ગુણની દ્રષ્ટિએ, કર્મની દ્રષ્ટિએ. પણ અહીંયા આચાર્ય
સામાન્ય રીતે એવું કહેવાય છે શંકરાચાર્ય માટે કે એમનો એક જોગ જરા બ્રાહ્મણ વગેરે પ્રત્યે રહેલો છે, એટલે એવું લાગે છે કે આ અહીંયા તો જાતિની દ્રષ્ટિએ જ વિભાગ કર્યો હોય એવું લાગે છે. અર્થાત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જાતિની દ્રષ્ટિએ વિભાગ કર્યો, પણ ભગવાન નથી કરતા. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ. ભગવાન કહે છે ચતુર્વર્ણની મેં ઉત્પત્તિ કરી, બધા જ મનુષ્યોની ઉત્પત્તિ કરી. અમેરિકન હોય, આફ્રિકન હોય, ચાઇનીઝ હોય કે આપણે હોઈએ, બધા જ મનુષ્યોની ઉત્પત્તિ કરી. એમાં 4 જ ભાગ છે અને એ વિભાગ છે વર્ણના વિભાગ. ચાતુર્વર્ણ્યમ, ચતુર્વર્ણ, 4 વર્ણના મનુષ્યોની મેં ઉત્પત્તિ કરી છે અને એ વર્ણની ઉત્પત્તિ માટે વિભાગ જે છે ગુણકર્મ. ભગવાન જાતિ નથી બોલ્યા, એટલે આપણા માટે બહુ સેવિંગ ગ્રેસ છે. નહીં તો લોકો આપણા પર તૂટી પડવા માટે તૈયાર છે કે આ વર્ણાશ્રમ વ્યવસ્થાને કારણે જ આ વર્ણાશ્રમ વ્યવસ્થા આ દેશનું કલંક છે. આવું બધું આક્ષેપો બહુ થાય છે અને શંકરાચાર્ય પર તો ખાસ થાય છે કે બ્રાહ્મણવાદ ને ઉત્તેજન આપે છે વગેરે. એવું કશું છે નહીં, પરંતુ અહીંયા એવું લાગે છે કે જાતિની દ્રષ્ટિએ વિભાગ કરેલા છે. એનીવે જે હશે તે, પરંતુ આ બધા સ્થૂળ દેહના ધર્મો છે. હું તો બ્રાહ્મણે નથી ને ક્ષત્રિય નથી ને વૈશ્ય નથી ને શૂદ્રય નથી અને આશ્રમે એકે આશ્રમમાં વાળો નથી. હું ગૃહસ્થય નથી ને સંન્યાસીએ નથી ને બ્રહ્મચારીએ નથી અને વાનપ્રસ્થ પણ નથી. એટલે વર્ણ આશ્રમ જે છે એ વર્ણાશ્રમાદિ નિયમા, અને વર્ણને આશ્રમને અંતર્ગત કેટલાક નિયમો છે. આ વર્ણવાળાએ આવું કરવું, આ પ્રકારના કર્મો કરવા વગેરે વગેરે બધું એ નિયમ, બધા રૂલ્સ, એ બધું સ્થૂળ દેહમાં આત્મા કહેવાને કારણે છે. અને વર્ણાશ્રમાદિ, વળી પાછું આદિ, એટલે વર્ણ સ્થૂળ દેહનો ધર્મ, આશ્રમ સ્થૂળ દેહનો ધર્મ. તમે ગૃહસ્થ છો એવું કહો તો હું સમજ મારું મન ગૃહસ્થ છે ને એટલે હું ગૃહસ્થ છું, આવું ના કહેવાય. તમે સ્થૂળ શરીરથી ગૃહસ્થ કહેવાય. હા, તમે લગ્ન કર્યા તો આ સ્થૂળ દેહ છે તો લગ્ન થયા, સ્થૂળ દેહ ના હોય તો ક્યાં લગ્ન, કોની સાથે લગ્ન થવાના હતા, કોની સાથે. એટલે આ બધો વિચાર નથી કર્યો. તમને લાગે સમજી આ તો બધું બહુ સિમ્પલ વસ્તુ છે. કશું સિમ્પલ નથી, કોઈ વિચાર જ નથી કર્યો ને આપણે આ બધી વસ્તુ પર. હું ગૃહસ્થ છું, હું ગૃહસ્થ છું, હું ગૃહસ્થ છું. પણ શેને કારણે તમે ગૃહસ્થ છો? કયા શરીરને કારણે ગૃહસ્થ છો? એમ પૂછું તો કે માથું ખંજવાળે છે લોકો. કયા શરીરને કારણે ગૃહસ્થ છો? 3 શરીરથી ગૃહસ્થ છું કે એક જ શરીરથી ગૃહસ્થ? કેવળ એક શરીર, કેવળ સ્થૂળ શરીર. સ્થૂળ શરીરે વિદાય લીધી અથવા સ્થૂળ શરીર ન હોય તમે ગૃહસ્થ જ નહીં. તમે સુષુપ્તિમાં જ ગૃહસ્થ ક્યાં છો વિચારો. સુષુપ્તિ દરમિયાન તમે ગૃહસ્થ છો વિચારી જુઓ. કશું નહીં. ભલે તમારે ગમે એટલા બાળક, તમારે નહીં, જેને હોય 7-8 બાળકો હોય, બધા એ રૂમમાં સૂતા હોય, પત્ની સૂતા હોય, બધા સૂતા હોય, તમે સૂતા હોય. સૂતા પહેલાં તમે મહાગૃહસ્થ બધાને જોઈને કે આ બધી લીલીવાળી કે પેલી સૂકીવાળી જે હોય તે, પરંતુ એકવાર ઊંઘી ગયા પછી કશું નહીં. મારા કોઈ દીકરા હોય નથી, હું કોઈનો પિતાએ નથી, હું પેલા બહેનનો પતિએ નથી, કશું નથી, ગૃહસ્થ થઈ. વિચારો કે સ્થૂળ દેહમાંથી તાદાત્મ્ય ઈશ્વર છોડાવી દે છે. નહીં તો આ વેદાંત ભણાવવું કઠિન છે, અત્યંત કઠિન છે. જે વસ્તુ તમે દ્રઢ માન્યતા લઈને આવો છો જન્મો જન્મથી, એની સામે પડકાર કરે છે અને માટે કોઈ વ્યક્તિ સ્વીકારે જ નહીં આ વસ્તુ. તો એક બહેન આવેલા ત્યાં VMIના પ્રવચનની અંદર, વર્ષો પહેલાંની વાત છે. તો આપણા અમદાવાદ યુનિવર્સિટીની અંદર, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં જ સ્વામીજીના પ્રવચન ચાલતા હતા, આપણા દયાનજી મહારાજના. અને બીજો દિવસ હતો અને એમાં એટલે સ્વામીજી આગલા દિવસે બધું ઘણું કહી દીધેલું. આ સ્થૂળ દેહને કેમ આ તમે આત્મા ન કહી શકો, હું ન કહી શકો વગેરે. એટલે બીજે દિવસે અડધું પડધું પ્રવચન ચાલતું હતું ને ત્યાં પેલા બેન એક એમના હસબન્ડ સાથે આવે બેઠા, મારી બાજુમાં સીટમાં ખાલી હતું ત્યાં બેઠા. અને ત્યાં સ્વામીજી આ બાજુ બોલ્યા, ધેરફોર આઈ એમ નોટ ધીસ ફિઝિકલ બોડી, અને તેથી હું આ સ્થૂળ શરીર નથી. પેલા બેનને પેલા હસબન્ડને આમ ઠૂસો મારીને કહ્યું, ચલો ચલો આ તો આ સ્વામી તો શું બોલે, હું સ્થૂળ દેહ નથી એમ કે, ચલો આ તો કોઈ ગાડા. સર હું સાંભળતો હતો, બાજુમાં જ બેઠેલા, જતા રહે. એટલે પહેલા તો આ સ્થૂળ દેહ ખાલી આત્મા નથી એટલું કે વેદ છે ને, વેદ પાસે એક વસ્તુ શીખવાની છે કે જીવનમાં વ્યવહાર કેવી રીતે કરો બીજા લોકો સાથે. હા, વેદ બીજું બધું તો શીખવાડશે, જીવનનું ધ્યેય ને એના એ સાધ્ય ને સાધન ને બધી વાત કરશે, પણ કઈ રીતે કમ્યુનિકેટ કરવું,
કારણ કે વેદ પાસે જનારો વ્યક્તિ છે કેટલાક બધા પોતાના મંતવ્યો લઈને જાય છે, દ્રઢ નિર્ણયો લઈને જાય છે. અને પહેલાં જ પાને વેદના, ઋગ્વેદના પહેલાં પાને એમ હોય કે તમે કેવળ આત્મા છો, તમે સ્થૂળ શરીર નથી. હું કહું છું કે એ વ્યક્તિ વેદનો ત્યાગ હંમેશ માટે કરી દે. સ્થૂળ દેહમાંથી આત્મભાવનો ત્યાગ નહીં કરે, એ વેદનો ત્યાગ કરી દેશે. જેવી રીતે સ્મોકિંગ ઇઝ ઇન્જરીઝ ટુ ધ હેલ્થ, આવું કહેવામાં આવે ને. જે ચેઇન સ્મોકરો હોય એને એવું કહેવામાં આવે મેગેઝિન દ્વારા, મેગેઝિનમાં આવે ને આવું તો પેલી આ બહુ ગજબની વસ્તુ છે. આ પોલિસી ગવર્મેન્ટની કેવી છે તમે વિચારો. એક બાજુ સિગરેટ મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ એ લોકો જ આપે છે, ગવર્મેન્ટ લિકર શોપ, એટલે દારૂ માટે દારૂની દુકાનો ગવર્મેન્ટ ચલાવતી હોય એવું. અને બીજી બાજુ સ્ટેચ્યુટરી વોર્નિંગ આપે પાછા કે આ પીવાથી આ તમને કેન્સર થાય ને ફલાણું થાય ને આ દારૂના સેવનથી આ થાય, મદ્યપાન વગેરે. એનીવે, મારો કહેવાનો તો આશય એટલો જ છે કે પહેલાં પાને જો આવું કહી દેવામાં આવે, જે આવ્યો છે પેલો બિચારો, બધી ઘણી આશાઓ હૃદયમાં છે એને, કેટલી જ કે એને પૈસા જોઈએ છે, એના લગ્ન સારી જગ્યાએ થતા નથી, બધી છોકરીઓ એને ના પાડે છે, અને બધી અનેક મુશ્કેલીઓવાળો છે, અને લગ્ન થયા છે પરંતુ સંતાન સંસ્કારી જોઈએ છે. અને આ બધા માટે વેદ પાસે જવું જ પડે, છૂટકો જ નથી. કોઈ ડૉક્ટર એવી તમને સલાહ ના આપે કે ચાલો તમે પ્રેગ્નન્સી આવશે ને તમારો દીકરો એકદમ દેવ જેવો થશે. આવું કોઈ મેડિકલ ફિલ્ડ ના કરી શકે, એ આ બધું કરે. એટલે એ આવું આવે છે અને પહેલું પાનું ખોલ્યું અને એની અંદર સમજો કે ઈશાવાસ્ય ઉપનિષદ હોય અને એમાં બધું વર્ણન આવે કે તમે દેહ નથી ને તું તો આ જગતનો આત્મા છું ને પૂર્ણ છું ને. એ બંધ કર્યું તે કર્યું, કદી ખોલે નહીં પછી. સમજ્યા તમે? એટલે વેદે બહુ કળથી કામ લેવું પડ્યું છે, બહુ કળથી. એટલે શું કરે વેદ, પહેલું પાનું ખોલો ને એટલે પેલી વ્યક્તિ જેમ વાંચતો જાય ને એમ એને લાળ પડતી જાય, એટલે ટકે. લાળ પડે ને એટલે ટકે. હા, કે તારે પૈસા જોઈએ છે એટલે કે હા, સંવાદ ચાલે બેની વચ્ચે, વેદ અને એની. તારે પૈસા જોઈએ છે, વેદ પૂછે એટલે આ વ્યક્તિ વાંચે, એ કહે છે કે હા મારે પૈસા જોઈએ, તો જો આટલું આટલું કર. અને આ બહુ સામાન્ય મંત્ર છે. આનાથી 15 આહુતિ આપ, 15 આહુતિ આપ ખાલી, અને ઘીની આહુતિ આપવાની, બસ 15 જ આહુતિ. ઓહ, શ્રી સુક્ત હો, મને 15 આહુતિથી મને શ્રી મારા ઘરમાં આવે. હા, તારા ઘરમાં આવે એટલે આ વ્યક્તિ ટકે. પછી બીજું પાનું ખોલે નેચરલી, કારણ કે લાલચ ઉત્પન્ન થઈ છે. ત્રીજું પાનું ખોલે, ચોથું પાનું ખોલે. ધીરે ધીરે વેદ એને કે ખરેખર જીવનમાં પુણ્યકર્મો કરવા જોઈએ. આવું કેમ કે પુણ્યકર્મો કરવાની વાત કેમ કરે? શું સિદ્ધ થાય તમે મને કહેશો? જ્યારે હું પુણ્યકર્મની વાત કરે વેદ કે આ યજ્ઞ કરો પુણ્ય ઉત્પન્ન થાય, એનાથી સ્વર્ગ પ્રાપ્ત થાય, નવો જન્મ સારો આવે, આવી બધી વાત કરે ને પછી તો એનાથી શું સિદ્ધ થયું? કોઈ કહી શકે મને? સિદ્ધ થઈ ગયું હું સ્થૂળ દેહ નથી. બરાબર છે? આ જન્મમાં કરેલા પુણ્ય, જો ખરેખર હું સ્થૂળ દેહ હોઉં તો આ જન્મમાં ગમે એટલા પુણ્ય કર્મ કરું, સ્થૂળ દેહના નાશથી બધા કર્મો નાશ. પરંતુ એમ કહેવામાં આવે કે આ પુણ્ય કર્મોથી તને નવા જન્મની અંદર આમાં મળશે. એનો અર્થ કે આ સ્થૂળ દેહનો તો નાશ થવાનો જ છે, પણ એવું કંઈક અંદર છે જે સ્થૂળ દેહના નાશ પછી પણ ચાલુ રહે છે. વાહ! એટલે સૂક્ષ્મ દેહ આત્મા છે એવું ધીમે રહીને તમને તમારા મનમાં ઠસાવી દે. એટલે અડધું તો કામ પૂરું થઈ ગયું ને. હા, અને પછી આવું છે. અને સૂક્ષ્મ દેહની અંદર પણ વાસ્તવની અંદર આ સૂક્ષ્મ દેહમાંથી આત્મભાવ તો ન કઢાવી શકે, પણ સૂક્ષ્મ દેહમાંથી આસક્તિ દૂર કરાવી, રાગદ્વેષ દૂર કરાવી દે. એ કામ કરવાનું, કારણ કે બધું હવે આ વ્યક્તિ પોપટ જેવું બની જાય. કારણ કે એકવાર જે વેદમાં કહ્યું તો એ પ્રમાણે થયું, એ પ્રમાણે ફળ મળ્યું. હવે વેદમાં વધારે શ્રદ્ધા જન્મી, જેમ શ્રદ્ધા વધારે જન્મે પછી એ વ્યક્તિ એ વસ્તુ, અહીંયા વેદ માનો કે વ્યક્તિ છે, વેદ ભગવાન, એ જેમ કે એમ તમે કરો. જ્યાં શ્રદ્ધા આપણી હોય ને ત્યાં એ વ્યક્તિ જેવું કે એવું આપણે કરીએ. એટલે એ શાસ્ત્ર એ પ્રમાણે વાત કરે અને કે આવા આવા પુણ્યકર્મો કર
ધર્મનું પાલન કર. તારે શ્રી જોઈતી હોય, આ જોઈતી હોય તો આ પ્રમાણે જ કર. ના પણ આને બદલે હું, મારી પાસે ઘી નથી તો હું એને બદલે તેલથી કરું, તો વેદ કે ના, જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ કર. ના પણ મારા ઘરમાં ના હોય તો તેથી શું, તો બરાબર મેળવ ભાઈ, પછી કર. હા, એટલે મારા રાગદ્વેષ છે, મને મને ઘી લાવવું નથી, મારે તેલથી જ કરવું છે. આ મારો રાગ છે, છોડાવે તમારી પાસે, છોડાવે જ. અને સવારે જ કરવો પડશે આ શ્રી સુક્ત હોમ. ના પણ હું તો બપોરે જ ફ્રી થઉં, બપોરે સવાર મારાથી તો શું થાય? ના, સવારે 6 વાગે જ કરવો પડશે. વાંકો રિંગ કરે એટલે પેલી આ પેલો જે હોય સૂઈ રહેવા માટેની જે અત્યંત આસક્તિ હોય એ છોડાવે. રાગદ્વેષ છોડાવીને જ જંપે. રાગદ્વેષ છોડાવે એટલે સૂક્ષ્મ શરીરમાં રહેલી આસક્તિ જે છે જતી. અને ત્યાર પછી સૂક્ષ્મ શરીરમાંથી આસક્તિ જતી રહેલી હોય, રાગદ્વેષ ગયા હોય, પછી એમ કે આ સૂક્ષ્મ શરીર તું નથી. વેદની દિવાલ કૂદીને વેદાંતમાં જાય, ઉપનિષદમાં, ત્યારે વેદાંત પછી ધીમે રહીને કે તું સૂક્ષ્મ શરીર પણ નથી. આરામથી એને પચી જાય, શીરાની જેમ ઉતરી જાય. સમજી ગયા તમે? એટલે વેદની પદ્ધતિ કમ્યુનિકેશનની આવી છે. એટલે વેદ બધી ઘણી વસ્તુની વાત, અને એટલે કર્મકાંડમાં તમને રાખે, સારો એવો સમય રાખે, કારણ કે એને ખબર છે કે મનુષ્યમાં લોભ બહુ તીવ્ર હોય છે. એટલે ઋગ્વેદની અંદર એક પાનું જ હોય ઉપનિષદ જેમાં આત્માનું વર્ણન હોય, બાકી 9999 પાના તો આ બધા કર્મોનું નિરૂપણ હોય. અને એવા એવા કર્મો, એ તમને એવા કર્મોનું વર્ણન કરે કે જેને કારણે તમારા ચહેરા પર લસ્ટર આવી જાય છે, તમે એકદમ તમારે સૌંદર્યવાન બની જાઓ, એવા છે. એવા એવા કર્મો છે, એવા એવા મંત્રો રહેલા છે કે જેની ઉપાસના, જેનો જપ તમે કરો તો ત્રિપુર સુંદરીની જે લોકો ઉપાસના કરે છે, આ તો તમને બાય ધ વે કહું, મેં તો જોયેલી છે વ્યક્તિને, ત્રિપુર સુંદરીની જે ઉપાસના કરનારા છે એ લોકોને તમે જુઓ, જોતા રહી જાઓ. સ્વામીજી તમારાથી આવું ન બોલાય તો તમને હું એક્ઝામ્પલ આપું છું. એ બેન જે કરતા હતા ઉપાસના, એમ આખા ગ્રુપની અંદર એ વ્યક્તિ આમ જુદી જ તૈયાર. આપણને લાગે કે આ વ્યક્તિને એ નિરાંતે ઘડવામાં આવી છે ભગવાન દ્વારા, એવું લાગે. પરંતુ મેં પછી ખ્યાલ આવ્યો મને, મેં કોઈકને પૂછ્યું, મેં કહ્યું આ બેન આટલા, તો કે ના, એ ત્રિપુર સુંદરીના ઉપાસક છે. એટલે આવું તો બધું બહુ છે. આ તમે તમને એક સામાન્ય વાત કરી, તમને પણ અંદર આમ થોડોક રસ પડવા તો માંડ્યો છે. આવું થાય જ. 9999 પાનામાં બધી તમારે જે આવી બધી અભિલાષાઓ, મને તો એવું બધું કંઈ છે નહીં. અલ્ટિમેટલી મને એવું બધું સુંદરતા વગેરે ભાઈ રહેવા દે ને. એક નાનું ક્રીમ મળે તો તું લઈ આવીને લગાડ્યા કરીશ. કોઈ વસ્તુમાં રસ નથી એવું બોલશો જ નહીં. સ્વર્ગમાં રસ નથી એવું બોલશો જ નહીં. બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુમાં આપણને રસ હોય છે જ. અને ડેફિનેટલી અમેરિકા ખરેખર સ્વર્ગ છે ભારતની સરખામણીમાં. એવું મને કહેવામાં જરાય નાનમ નથી અત્યારે ભૌતિક દ્રષ્ટિએ. જે પ્રકારની સગવડો અને સવલતો એ લોકોએ વિકસાવેલી છે, એ જોતાં લાગે છે કે મનુષ્યને ત્યાં આટલી પણ તકલીફ ન પડે. એને પૂરેપૂરું એ લોકોએ ધ્યાન રાખ્યું છે. એટલું ચીવટતાથી બધી વસ્તુ બનાવેલી છે કે જેની કોઈ સીમા નથી ખરેખર. અને કુદરતી સૌંદર્ય વગેરેની દ્રષ્ટિએ પણ તમે એ લોક જુઓ તો જરા જુદા જ પ્રકારનો છે. ચાલો એની વાત, એને પણ કહેવાનો આશય, એટલે તમે મને સ્વર્ગમાં મને કંઈ રસ નથી. આમ આપણા વેદાંતિઓ, મને સ્વર્ગમાં કોઈ રસ નથી. પણ એ સ્વર્ગની વસ્તુઓ આમ આવી એવી કંઈક મળી જાય ઇમ્પોર્ટેડ, એમાં આપણને રસ પડે જ નથી, પડતો એવું નથી. ઇન શોર્ટ કહેવાનો આશય એટલો જ છે. એટલે આ બધા 9999 પાનામાં રહેલા સાધનો અને એનાથી પ્રાપ્ત થતા સાધ્યમાં વ્યક્તિને બરાબર પલોટીને વેદ એનું પૂરેપૂરું નિયંત્રણ કરે. વેદનું નિયંત્રણ, કર્મકાંડનું નિયંત્રણ એટલે ધર્મનું નિયંત્રણ. આ વસ્તુ કર, આ ન કર, આ કર, આ ન કર, ફોલો કરતો જાય, આ કર, આ ન કર. મને ગમે છે કે જે ન કરવું જોઈએ એ કરવું મને ગમે છે, જે કરવું જોઈએ મને નથી ગમતું. પણ ધીરે ધીરે વેદના નિયંત્રણમાં આવે ને એટલે વ્યક્તિ આ રીતે વાસ્તવમાં એ જે કહે, વેદ કહે પ્રમાણે કરતો જાય. અને એ રીતે ધર્મ અધર્મ એના જીવનમાં આવે. અર્થાત અધર્મ ન કરવો જોઈએ અને આ ધર્મનું પાલન કરતો જાય, રાગદ્વેષમાંથી મુક્ત થઈ. અને આવી વ્યક્તિ જે છે સૂક્ષ્મ શરીરમાંથી રાગદ્વેષ જાય, એ સૂક્ષ્મ શરીર માટે પછી વેદને કહેવું કે તું એ નથી, એ સરળ થઈ જાય. સમજ્યા તમે? એટલે પરંતુ સ્થૂળ શરીર હું નથી, એના માટે વેદાંત શાસ્ત્રની ખરેખર જરૂર નથી. કર્મકાંડ પૂરતો છે.
કર્મકાંડની અંદર રહેલા બધા જ કર્મો પુણ્ય કર્મોની વાત કરે છે. જે પુણ્યનું ફળ તમે નવા જન્મમાં જો મળવાનું હોય તો સ્વાભાવિક છે કે તમે આ સ્થૂળ દેહના ત્યાગ પછી પણ તમે જીવિત રહેવાના છો એ ફળને ભોગવવા માટે આપોઆપ જ કર્મકાંડ કહે છે કે તમે સ્થૂળ દેહ નથી. ભલે હવે ઉપનિષદ તો કહેતું હોય. ઓકે, હવે આવતીકાલે સવારે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.